સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં નિકોલમાં ગટરના પાણી ભરાવાના મુદ્દે સ્થાનિકોનો રોષ યથાવત છે। નિકોલના ગોપાલ ચોક ખાતે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। સ્થાનિકોએ રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો। ગટરના પાણીનું તાત્કાલિક સમાધાન લાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। છેલ્લા કેટલાક મહિનાઓથી નિકોલના રહેવાસીઓ ગટરના પાણીથી પરેશાન છે। રસ્તામાં ગટરના પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને હાલાકી પડે છે। તો સ્થાનિકો દ્વારા રસ્તો બંધ કરીને પોતાનો વિરોધ નોંધાવાઈ રહ્યો છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગટરનું પાણી જે ભરાઈ રહે છે તેનું તાત્કાલિક સમાધાન લાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરાઈ રહી છે। છેલ્લા કેટલાક મહિનાઓથી નિકોલવાસીઓ આ પ્રમાણે ગટરના પાણીથી પરેશાન છે। તો નિકોલમાં ગટરના પાણી ભરાવાના મુદ્દે સ્થાનિકોનો રોષ યથાવત છે। નિકોલના ગોપાલ ચોક ખાતે સ્થાનિકોએ ચક્કાજામ કર્યું છે। છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રકારની સમસ્યા છે કે મેઇન રસ્તા ઉપર ગટરના પાણી ભરાઈ જાય છે। ગટરના પાણી ભરાવા માટે કેટલી વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ છે, પરંતુ હજુ સુધી સમાધાન નથી આવી રહ્યું, જેના કારણે સ્થાનિકો હવે રોષે ભરાયા છે। તો બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। ગઈકાલની આ તસવીરો હતી કે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા, લોકોને પારાવાર હાલાકી પડી હતી। અને બીજી તરફના દ્રશ્યો છે કે હવે સ્થાનિકો રજૂઆત કરીને થાક્યા છે અને તેઓ દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ભારે વરસાદ પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો આપને બીજી તરફના બતાવી રહ્યા છે। ગઈકાલના છે કે જ્યાં ભારે પાણી ભરાઈ ગયું હતું, એ પાણીની વચ્ચે સ્થાનિકો રહે છે અને સ્થાનિકોને એક તરફ રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે। ઘણી વખત લોકો પડી જવાની પણ ઘટનાઓ આ પાણીમાં બનતી હોય છે। ત્યારે નિકોલનો આ જે વિસ્તાર છે ગોપાલ ચોક, કે જ્યાં પારાવાર હાલાકી આ રહીશો ભોગવી રહ્યા છે અને હવે વિરોધ દર્શાવી રહ્યા છે। અમારા સંવાદદાતા સચિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, જે રીતે ગઈકાલના દ્રશ્યો સામે આવ્યા, સ્વાભાવિક છે કે સ્થાનિકોમાં રોષ હોય, આજે તો હવે ચક્કાજામ કરી દીધું છે, સ્થાનિકોની શું માંગ છે? સચિન, જે પ્રકારે આપણે ગઈકાલે TV9 દ્રશ્યો બતાવ્યા, જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે વાત થઈ, ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સાથે વાત થઈ, પરંતુ લોકોમાં હવે ધીરજ છે ને ખૂટી ગઈ છે। જે પ્રકારની સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। ગટરના પાણી ઘરમાં બેક મારે અને જે પ્રકારે પાણીના જે લાઈન છે એની અંદરથી આ જે પાણી આવી રહ્યું છે, ત્યારે એને લઈને પણ રોગચાળાની ભીતિ છે। ત્યારે તંત્ર શું કરી રહ્યું છે એ બાબતને લઈને લોકોમાં બહુ જ નારાજગી છે અને હજી પણ જે પ્રકારે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે ભાઈ કામગીરી જે છે એ હજુ થશે અને અઠવાડિયા જેટલો સમય લાગશે, ત્યારબાદ હજુ કેટલો સમય લાગશે એ બાબતની કોઈ સ્પષ્ટતા પણ નથી। સ્થાનિકો જે છે ખૂબ કંટાળ્યા છે અને રોજે રોજ આ પ્રકારની પરિસ્થિતિ, રોજે રોજ ગટરના પાણી ભરાવા જે બનાવો છે એ ત્યાં બને છે, સાથે જ સાથે રોગચાળાનો ભય તો છે જ। ત્યારે આ જે સ્થિતિ છે, સ્થિતિને લઈને સ્થાનિકોએ ત્યાં ચક્કાજામ કરી દીધો છે, રોડ બંધ કરી દીધો છે અને માંગણી એક જ કરી છે કે તંત્ર જે છે ફક્ત વાતો કરવાની જરૂર નથી, તંત્રએ કામ કરવાની જરૂર છે અને જે પણ લોકોની સમસ્યા છે એનું તાત્કાલિક સમાધાન લાવવામાં આવે, નહીં તો આ પ્રકારનો જે વિરોધ છે, વિરોધનો સામનો જે છે એ અધિકારીઓ અને સત્તાધીશોને કરવો પડશે। અને છેલ્લા 6-8 મહિનાથી જે પ્રકારે લોકો નિકોલ વિસ્તારમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે, અમર જવાન સર્કલ હોય કે પછી અન્ય વિસ્તારો હોય, ત્યાં પણ પાણી ભરાવાની, જે ડ્રેનેજના પાણી ભરાવાની જે પ્રકારની સમસ્યા છે અને ગોપાલ ચોક ખાતે આજે પણ જે પ્રકારે પાણી ભરાયું છે, ત્યારે લોકોમાં આક્રોશ એ જ બાબતનો છે કે તંત્ર કામ ક્યારે પૂર્ણ કરશે અને ક્યારે લોકોને આમાંથી મુક્તિ મળશે, પરંતુ જે આશ્વાસન છે આશ્વાસન નહીં, તાત્કાલિક એ પ્રકારની માંગણી હવે સ્થાનિકોની છે। બિલકુલ, આભાર સચિન। સ્થાનિકો પણ હવે રજૂઆત કરીને થાક્યા છે, તેમની ધીરજ ખૂટી પડી છે અને હવે રીતસરનો વિરોધ કરાઈ રહ્યો છે, ચક્કાજામ કરવામાં આવ્યું છે। આપે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે નિકોલની જે પરિસ્થિતિ છે અને સ્થાનિકોમાં આક્રોશ છે એ પણ સ્વાભાવિક છે, કેમ કે રોજ ત્યાં બાળકો પણ અવરજવર કરતા હોય છે, ત્યાંના સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે। સ્થાનિકોને એક તરફ ડર સતાવી રહ્યો છે કે ક્યાંક રોગચાળો ન ફેલાઈ જાય અને આ સ્થિતિ આજકાલની નથી, પરંતુ ઘણા મહિનાઓથી આ પ્રકારની સ્થિતિ સર્જાતી આવે છે, છતાં સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ સમાધાન નથી આવ્યું।
સમજાવવું એટલે અમારે વાંધો નહીં. તો વોટર બોક્સ કમિટીના વોટર બોક્સ કમિટીના ચેરમેન આપણી સાથે દિલીપભાઈ જોડાઈ ગયા છે. સીધા તેમની સાથે વાત કરીએ. દિલીપભાઈ, હવે તો સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આપે જણાવ્યું હતું કે સવાર સુધીમાં એટલે આવતીકાલ સુધીમાં તમામ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવી જશે, તો પછી લોકોને વિરોધ કરવો કેમ પડી રહ્યો છે? હા બેન, થઈ જશે. લેવલ ડાઉન થાય થોડુંક એટલે થઈ જશે બેન. પણ દિલીપભાઈ, આજકાલની તો સમસ્યા છે નહીં કે થઈ જશે. અહીંયા રોગચાળો ફેલાવાનો સૌથી મોટો ભય રહે, એ તો આપ બી સમજી શકો છો. 4 પંપો ચાલતા હતા અત્યાર સુધી. MS ની લાઈન હતી એ સડી ગઈ છે એટલે 3 પંપ ચલાવીએ છે અને એ સડી ગઈ એના હિસાબે શું છે કે જ્યારે ચોથો પંપ ચલાવીએ એટલે પાછી ફાટી જાય છે એટલે પાછું પમ્પિંગ બંધ કરી દેવું પડે છે. અને પાણી અત્યારે જે ભરાઈ ગયું છે એ થોડોક સમય વધારે માગી લેશે એટલે આજે રાત સુધીમાં લગભગ એનો સોલ્વ થઈ જશે. પણ દિલીપભાઈ, આટલા મહિનાઓની આ સમસ્યા છે, એનો નિકાલ કેમ નથી લાવી શકતા? મહિનાઓની સમસ્યા બેન છે. લાઈન હમણાં જે ખબર પડી કે આ MS ની લાઈન હળી ગઈ છે અને ફાટી જાય છે, એ ફાટી પછી ખબર પડી બેન. અંદર જમીનની અંદર હોય તો ખબર ના પડે ને આપણને. એ હમણાં ફાટી ગઈ અને જોયું તારે ખબર પડી કે આ લાઈન સડી ગઈ છે અને આખી MS ની, એટલે એ પ્રેશર આવે એટલે લીકેજ થઈ જાય છે. એટલે હમણાં જે લીકેજ રિપેરિંગ કર્યું, 4 પંપ ચલાયા હતા તો રિપેરિંગ કર્યું, એના હિસાબે 6 કલાક પમ્પિંગ બંધ રહ્યું એટલે ઓવરલોડ પાણી બધું આવી ગયું એટલે એના હિસાબે આ સમસ્યા થઈ. પાછું ફેર હવે રાબેતા મુજબ કરવા માટે 2-3 દિવસમાં આજ રાત સુધીમાં એનું નિકાલ આવી જશે. એનું ટેન્ડર પણ થઈ ગયું છે, નવી લાઈન નાખવા માટેની પાઇપો પણ ઉતરી ગઈ છે. બિલકુલ. એટલે એટલે એનું હવે એમાં શું છે, કોર્પોરેશનનું કામ છે એટલે ખબર પડે પછી અત્યારે સ્થાનિકોનો વિરોધ છે એટલે ટેમ્પરરી નિકાલ લાવશો? નહીં, કાયમી પાઇપો ઉતરી ગઈ છે બેન. ટેન્ડર વર્ક ઓર્ડર આપી દીધો છે. વર્ક ઓર્ડર આપી દીધો, તમને મોકલી આપીશ વર્ક ઓર્ડર ની કોપી બધું છે. પાઇપો ઉતરી ગઈ છે, ત્યાં સ્થળ ઉપર જઈને જુઓ, પાઇપો ઉતરી ગઈ છે. આખું અઢાવ પમ્પિંગ 310 પમ્પિંગ છે એને આપણે નવું કરી રહ્યા છીએ. એના પંપો પણ મોટી સાઈઝના વધારી રહ્યા છીએ, રાઇઝિંગ લાઇન પણ મોટી કરી રહ્યા છીએ. હવે નાખીએ છે તારે. બિલકુલ. એટલે કે આજ રાત સુધીમાં પાણી પણ નીકળી જશે અને હવે પછી આવી કોઈ સમસ્યા અહીંયા નહીં થાય. હવે પછી નહીં. અત્યારે ત્યાં ગાડી MS ની લાઈન છે, વારંવાર લીકેજ થાય છે એટલે એ બંધ કરવું પડે છે બેન. MS ની લાઈન સડી ગઈ છે એટલે વારંવાર લીકેજ થાય એટલે બંધ કરવું પડે. પમ્પિંગ બંધ કરો એટલે પાણી ઉભરાય. સૌથી નીચો વિસ્તાર છે એ ગોપાલ ચોક છે એટલે ત્યાં ગાડીએ પાણીની સમસ્યા એટલા માટે થાય છે કે નીચો વિસ્તાર છે. એટલે હવે આપણે 3 પંપ ચલાવીએ છીએ, ચોથો પંપ ચલાવીએ તો વારંવાર આ થાય એટલે આપણે હવે 3 જ પંપ ચલાવીએ છીએ, ચોથો પંપ નથી ચલાવતા. કારણ કે ચોથો ચલાવવા જઈએ તો લાઈન ડેમેજ થયેલી છે એટલે વધારે ડેમેજ થાય છે આખી લાઈન. આપણે નવી નાખવા માટેનું ટેન્ડર પણ થઈ ગયું, વર્ક ઓર્ડર પણ આપી દીધો, પાઇપો પણ ત્યાં ઉતરી ગઈ છે અને આ ચોમાસા પહેલા આપણે કામ પૂરું કરવાનું કોન્ટ્રાક્ટરને સૂચના પણ આપી છે અને પંપો પણ નવા ઉતારવાના કર્યા છે. સમજાવવા પહોંચ્યા છે હાલ કે આ રાત સુધીમાં સમસ્યાનો નિકાલ આવી જશે? હા, આવી જશે બેન. એને આપના કોઈ અધિકારી ત્યાં પહોંચ્યા છે સ્થાનિકોને સમજાવવા માટે? ટેમ્પરરી સોલ્યુશન બેન, સાંભળો, ટેમ્પરરી છે, પરમેનન્ટ આ પાઇપો નખાઈ જાય અને પંપોની સાઈઝો મોટી કરવા માટેનું પણ ટેન્ડર થઈ ગયું. પંપો પણ વર્ક ઓર્ડર આપી દીધો, પંપો પણ ઉતારવાના છે. એ કાયમી સોલ્યુશન જે છે એ આ જે કામ પૂરું થશે એટલે કાયમી સોલ્યુશન અંદર જિંદગીમાં ક્યારે નહીં ઉભરાય. પણ એ પાઇપો નખાઈ ગયા પછી અત્યારે તો MS ની લાઈન હળી ગઈ છે, આખી જે રાઇઝિંગ લાઈન છે એના હિસાબે વારંવાર લીકેજ થાય છે એટલે આ પ્રોબ્લેમ થાય છે. પમ્પિંગ બંધ કરવું પડે એટલે રિપેરિંગ કરવા માટે. એટલે સમસ્યા ઊભી થાય છે કે 5-6 કલાક પમ્પિંગ બંધ કરે રિપેરિંગ કરતા હોય ત્યાં સુધી. એના કારણે આ સમસ્યા થાય. હમણાં જે થયું એક પમ્પિંગ MS ની લાઈન છે એ તૂટી જઈ, એના હિસાબે 5-6 કલાક બંધ રાખવું પડ્યું રિપેરિંગ કરવા માટે. એટલે આ જે પેલી લાઈન જે નખાશે પરમેનન્ટ સોલ્યુશન એમનું, આ લાઈન નવી નખાઈ જાય અને પંપો આપણે હવે મોટા બી નાખવાના વર્ક ઓર્ડર. બિલકુલ. આભાર અમારી સાથે વાત કરવા બદલ.